हरे कृष्ण दर्शक मित्रों, कृषि विद्या चैनल में हूँ जीजे रंगपरा। आज आप जाणवाना छे मिश्र पाक पद्धति और तेना फायदा। मित्रों, आप कृषि विद्या चैनल में हर हमेश गाय आधारित प्राकृतिक खेतीना विडियो आपणे लईने आवता होय छे। तो सौ प्रथम तमने गाय आधारित प्राकृतिक खेतीना विडियो मळे तेना माटे कृषि विद्या चैनल ने सब्सक्राइब करी राखो, जेथी करीने सौ प्रथम तमने विडियो प्राप्त थाय। मित्रों, मिश्र पाक पद्धतिनी वात करीए तो मिश्र पाक पद्धति में मुख्यत्वे एक दळ एटले के बाजरो, जुवार साथे द्विदळ एटले के मग, अड़द, तुवेर वगैरेનું વાવેતર કરવાથી એકદળવાળા છોડને નાઇટ્રોજન દ્વિદળવાળા પાકના મૂળમાંથી મળી રહે છે। મિત્રો, ત્યાર પછી મિશ્ર પાક પદ્ધતિના ફાયદા વિશે વાત કરીએ તો મિશ્ર પાક પદ્ધતિમાં એક પાકોનો માર્કેટમાં ભાવ ઓછો મળે તો તેના સાથે બીજા આંતરપાકના ભાવ મળી રહેતા આર્થિક ફાયદા થાય છે। ત્યાર પછી કુદરતી આફતમાં એક પાક નિષ્ફળ જાય તો તેને સામે બીજો પાક સફળ થાય છે। ખેડૂત પગભર રહી શકે અને ગલગોટા મિશ્ર પાકમાં વાવવા સુસ્યા જીવાત અને ઈયળનો કંટ્રોલ થાય છે અને સાથે તેના મૂળમાં આલ્કેલોઇડ્સ તત્વો હોવાથી તે મૂળ ગુંડિકા જે કૃમિથી થાય તેની સામે રક્ષણ આપે છે અને સૂર્યમુખી પણ આંતરપાકમાં વાવતા તે સુસ્યા જીવાત સામે રક્ષણ આપે છે। હવે આપણે વાત કરીએ સૂકું આચ્છાદન અને લીલું આચ્છાદન। જે પાક હોય તેમાં બે છોડ વચ્ચેની ખુલ્લી જગ્યાને ઢાંકવું, ઘઉંનું કુવળ, બાજરીનું વધારાનું ભૂસું, સૂક્ષ્મ કચરો, ચોખાનું પરાળ, કઠોળ પાકનો અવશેષો। ત્યાર પછી લીલું આચ્છાદન। અમુક મિશ્ર પાક વેલાવાળા જેમ કે તરબૂચ, સીભડા, કાકડી, દૂધી, તુરિયા, ગલકા વગેરે જેનાથી જમીનમાં ભેજ જળવાઈ રહે અને ઓછા પિયતની જરૂર પડે, જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધે છે। જમીનમાં સૂક્ષ્મ જીવો અળસિયાને ખોરાક મળે જેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને છોડનો વિકાસ થાય છે, ભૂમિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણ્યું મિશ્ર પાક પદ્ધતિ અને તેના ફાયદા, સૂકું આચ્છાદન અને લીલું આચ્છાદન। મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી તમારા અભિપ્રાય અમને જણાવજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂતોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અવનવા વિડીયો લઈને અમે આવતા હોઈશું તો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય। આજના વિડીયોમાં એટલું જ। હવે મળશું આવતા વિડીયોમાં। ત્યાં સુધી બધા મિત્રોને મારા હરે કૃષ્ણ, જય ગૌ માતા।